જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. સમગ્ર ગુજરાતને સાથે સાથે સમગ્ર મહેસાણાને અને એના અંદર પણ વિસનગર ખાતે જે આરોગ્ય મંત્રીનું પોતાનું ક્ષેત્ર છે એ જગ્યા ઉપર એક 14 વર્ષની નાની બાળા પીંખાઈ ગઈ છે. આજે એક ફૂલ, કુમળું ફૂલ એ પીંખાઈ ગયું છે. ગુજરાત સરકાર, મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન આ બધા જ મંત્રીઓ, સંત્રીઓ, અમલદારો તમામ નિષ્ફળ રહ્યા છે કાયદોની વ્યવસ્થા જાળવવા માટે. અત્યારે આપણે સૌ જોઈએ છીએ કે વ્યસનના કારણે દારૂનું વ્યસન તો આપણે નિયમિત થઈ ગયું છે, સામાન્ય થઈ ગયું છે. હવે ડ્રગ્સની વાત થઈ રહી છે. ગુજરાતના અંદર એક વિસ્તારના અંદર હવે દારૂની જગ્યાએ હવે ડ્રગ્સ મળતું થઈ ગયું છે. ગુજરાતના યુવાનો આજે બેરોજગારીની સાથે સાથે વ્યસનના રવાડા ચડી ગયા છે અને આ વ્યસનના રવાડાના ચડવાના કારણે આજે ગુનાખોરી તરફ જઈ રહ્યા છે. આજે આપણા ઘરની મહિલાઓ, બહેનો, દીકરીઓ કોઈ સુરક્ષિત નથી. ગુજરાતના અંદર દરરોજ 6 દીકરીઓ સાથે ઉપર 10 દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓ દાખલ થાય છે. આ ખરેખર ચિંતાનો વિષય છે. મુખ્યમંત્રી સાહેબે અને ગૃહપ્રધાને આઈએસ અને આઈપીએસ અધિકારીઓ તમામ ફેલ ગયા છે. તેઓ ફક્ત અને ફક્ત સરકારી તાઇફાઓ કરવામાં, વાઇબ્રેટના તાઇફા કરો, નમોના તાઇફાઓ કરો, તાઇફાઓના ઉપર તાઇફાઓ કરો, પરંતુ કાયદોની વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના ઉપર છે તે તમામ વ્યક્તિઓ નિષ્ફળ ગયા છે. ગુજરાત સરકાર અત્યારે નિષ્ફળ ગઈ છે. મુખ્યમંત્રીએ શરમના મારે રાજીનામું આપી દેવું જોઈએ. ગૃહપ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ. અત્યારે આપણે તાજેતરના અંદર એનસીઆરટીનો જે અહેવાલ આવ્યો છે એ પણ ચિંતાજનક છે. અહીંયા આપણા ગુજરાતના અંદર ગુનાખોરી દિન પ્રતિદિન વધી રહી છે. મહિલાઓ ઉપર દુષ્કર્મના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે અને મહિલાઓ કેટલાય જગ્યાએ એ ખોવાઈ ગઈ છે. એનો અતો-પત્તો કોઈ પણ મળતો નથી. આ સમગ્ર ઘટનાઓને જોતા, એનસીઆરટીનો રિપોર્ટ જોતા મુખ્યમંત્રી અને ગૃહપ્રધાને ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ અને રાજ્યપાલને વિનંતી કરીએ છીએ કે આવા સીન સપાટા કરવા વાળા અને તાઇફાઓમાં વ્યસ્ત એવા મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન તમામને નિષ્કાસિત કરવા જોઈએ. અને ગુજરાતના અંદર તમામ નાગરિકોને આપણે વિનંતી કરીએ છીએ કે હવે કાયદા અને વ્યવસ્થા ઉપર વિશ્વાસ રાખવાનું બંધ કરી દો. આપણી દીકરીઓની સલામતીની જવાબદારી આપણી પોતાની છે. સ્વરક્ષણ આપવાની જવાબદારી આપણે પોતે લઈ લો. આપણી દીકરીઓને સ્વરક્ષણ આપો જેથી કરીને આવા દુષ્કર્મીઓને સામે એ જાતે પ્રતિકાર કરી શકે. ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ, ગુજરાત પોલીસને વિનંતી કરીએ છીએ કે હવે તો જાગો. આવી રીતે કેટલી દીકરીઓ પીંખાઈ જશે, પછી તમે જાગશો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.